ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર વિદ્યાની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નેક્સ્ટ ટોપિક છે ક્ષીર અલસક. દુષ્ટ સ્તન્યજન્ય વ્યાધિની અંદર આવે છે. એટલે કે જો સ્તન્ય દૂષિત હશે તો બાળકની અંદર તે વ્યાધિ ઉત્પન્ન કરશે. તો ક્ષીર એટલે કે મિલ્ક, અલસક એટલે કે આળસ કરીને પડી રહેલું ફૂડ. અલસકનો મતલબ એવો થાય. અલસક આવતું હતું, આપણે ક્યાં આવતું હતું? અષ્ટાંગ હૃદયની અંદર જે છે એનો રેફરન્સ છે અલસક. ચરક સંહિતા પણ છે. અલસક એટલે કે જે ફૂડ ગેસ્ટ્રિક એટલે કે સ્ટમકની અંદર, કોષ્ઠની અંદર જે પડી રહેલું છે અને કોઈ પણ પ્રકારનું પેઇન કરતું નથી, ન ઉપર જાય છે ન નીચે જાય છે, ત્યાંનું ત્યાં શું કરે છે? પડી રહે છે. એને શું કહેવું છે? અલસક. આળસ શબ્દ ઉપરથી જે છે અલસક આવ્યું, અથવા તો અલસક ઉપરથી આળસ આવ્યું. મિનિંગ એક જ છે કે અલસક ઉપરથી આળસ એટલે કે લેઝીનેસ થઈને પડી રહેલું ફૂડ, અથવા લેઝીનેસના ગુણો જેનામાં હશે અથવા જેનામાં ઉત્પન્ન થતા હશે એને શું કીધું છે? અલસક કીધું છે. કોન્સેપ્ટ ક્લિયર થયો? શિર અલસક. અલસક એટલે આળસ, લેઝીનેસ. હવે સમજો. તો અલસક ઇઝ આમ પ્રદોષજ વિકાર અકોર્ડિંગ ટુ ચરક. આમના કારણે ઉત્પન્ન થતો વિકાર છે અલસક. આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ, વિષ્ટબ્દાજીર્ણ, અજીર્ણના 3 ટાઈપ એ શું કરી શકે છે? અલસક ઉત્પન્ન કરી શકે છે. દોષ કે જીઆઈટીની અંદર રહેલા છે, મૂવ થતા નથી કોઈ પણ ડાયરેક્શનની અંદર, ના ઉપર જાય છે વમન સ્વરૂપે, ના નીચે જાય છે વિરેચન સ્વરૂપે. માત્ર ને માત્ર જે છે જીઆઈટીમાં શું કર્યા છે? પડી રહે છે અને પેઇન પણ કરતા નથી. એને શું કીધું છે? અલસક કીધું છે. અકોર્ડિંગ ટુ વાઘભટ જે છે, શિર અલસક જે છે એ સ્પેશિયલ ડિસઓર્ડર છે વિથ ધ રિલેશન ઓફ ધ ક્ષીર દુષ્ટિ. હવે વાઘભટે તો ક્ષીર અલસક કીધું, તો ક્ષીર અલસકનો મતલબ શું? તો વિથ ધ રિલેશન ઓફ ક્ષીર ઓફ દુષ્ટિ એટલે કે મિલ્કની દુષ્ટિના કારણે, એટલે કે દુષ્ટ સ્તન્યના કારણે જે ઉત્પન્ન થાય છે એ ક્ષીર અલસક છે. ત્રિદોષક દૂષિત આહાર સેવન બાય મધર એટલે કે માતા દ્વારા જ્યારે ત્રિદોષક દૂષિત કરે એવો આહાર જે માતા દ્વારા લેવામાં આવે અને એ આહારનો રસ જે છે ક્યાં એન્ટર થાય? તો કે એના વક્ષ પ્રદેશમાં, એના જે છે વક્ષ પ્રદેશની અંદર એન્ટર થાય છે. કે જે રસવાહિની શીરી, હૃદયમાંથી નીકળતી રસવાહિની શિરાઓ અને સ્તન્યને શું કરે છે? વિસિએટ કરે છે. પ્લસ માતાને, બેબીને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય ત્યારે એનું ઇગ્નોરન્સ લેવલ, એનું કેરલેસનેસ, એની લેઝીનેસ, આ બધું જ શું છે? એ માત્ર એવું નથી કે બેબીને જ્યારે બ્રેસ્ટ ફીડ કરાવતી હોય માતા ત્યારે માત્ર ને માત્ર મિલ્ક જતું હોય, પરંતુ આધ્યાત્મિક અને આયુર્વેદના વેદોના શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો જ્યારે પણ માતા બ્રેસ્ટ ફીડ કરાવતી હોય ત્યારે માત્ર ને માત્ર બ્રેસ્ટ ફીડ નહીં, પરંતુ જે છે એના ગુણો, એના સંસ્કાર, એના જે છે નીતિ નિયમો, માતાના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે, માતાનું જે ડિસિપ્લિન લેવલ છે, માતાનો જે પણ કંઈ ગુણો છે, પ્રોપર્ટીઝ છે, એની ફિઝિકલ પ્રોપર્ટી, એની મેન્ટલ પ્રોપર્ટી, એના રેગ્યુલેશન, રૂલ્સ, ડાયમેન્શન બધું જ જે છે બાળકને આપે છે માતા. આપણે જોયું હતું હમણાં ધાત્રીના ઇમ્પોર્ટન્સની અંદર કે માતા પોતાના શરીરને સૂકવી અને જે છે બાળકને જે છે વિધાઉટ એની સ્વાર્થ, વિધાઉટ એની સેલ્ફિશનેસ, બાળકના વિકાસ માટે પોતાનું દૂધ જે છે બાળકને આપે છે. તો બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે માતા માત્ર દૂધ નહીં, માતા માત્ર મિલ્ક નહીં, પરંતુ માતાએ બાળકને પોતાના નિયમો, પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, પોતાના સંસ્કાર, નીતિ નિયમો એ બધું જ જે છે બાળકને આપતી હોય છે. તો બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે જો કોઈ માતા ઇગ્નોરન્સ રાખે, કેરલેસનેસ રહે, લેઝીનેસ એટલે કે આળસ કરતી રહે, તો એ આળસના ગુણો, એ કેરલેસનેસના ગુણો, ઇગ્નોરન્સના ગુણો પણ બાળકની અંદર જશે અને એ મિલ્ક જે છે બાળકની અંદર જાય છે જ્યારે આ મેન્ટાલિટી સાથે, ત્યારે મિલ્ક જે છે બાળકની અંદર પચતું નથી. એ મિલ્ક બાળકના જીઆઈટીની અંદર જઈને પડી રહે છે, ના ઉપર ગતિ કરે છે ઉલટી સ્વરૂપે, ના નીચે ઝાડા સ્વરૂપે જે છે બહાર નીકળશે. બાળકના જીઆઈટીની અંદર પડી રહે છે અને એક ડિઝીઝ ક્રિએટ કરે છે અને કીધું છે ક્ષીર અલસક. તો માત્ર ને માત્ર વાંચવાથી મેં નહીં પડે. ક્ષીર અલસક જે છે વ્યાધિ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આજના સમાજની અંદર માતાઓએ આ વસ્તુ સમજવાની જરૂર છે કે ઇગ્નોરન્સ લેવલ, કેરલેસનેસ, લેઝીનેસ જો તમે રાખશો
તો તમારા બાળકની અંદર ડિઝીઝ પ્રોડ્યુસ થવાની જે છે શક્યતાઓ વધશે. કારણ કે તમે જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો ત્યારે માત્ર તમે બ્રેસ્ટ મિલ્ક નથી આપતા બેબીને, તમારા કુળના સંસ્કાર, તમારા જે છે નીતિ નિયમો, એ બધું જ તમે બાળકને આપો છો. તો કીધું છે કે સ્તન્યે ત્રિદોષ મળીને, એટલે કે જ્યારે માતા ત્રિદોષયુક્ત આહાર લે છે ત્યારે સ્તન્યની એટલે કે વક્ષ પ્રદેશની જે શિરાઓ છે પ્લસ જે છે સ્તન્યની શિરાઓ છે એની અંદર દોષા વિશેષ થાય છે. દુર્ગંધી આમ જલોપમ, અને જે છે સ્તન્ય સાથે ક્યાં જાય છે? આમ બને છે અને સ્તન્ય સાથે બેબીની અંદર જાય છે. અને એના કારણે બેબીની અંદર શું ઉત્પન્ન થાય? વિબંધ એટલે કે કોન્સ્ટિપેશન થાય, બહાર નથી નીકળતું. અચ્છમ એટલે કે પિચ્છિલ સ્ત્રાવ થાય, પિચ્છિલ મળ થાય. વિચ્છિન્નમ એટલે કે છૂટો છૂટો. ફેનિલમ એટલે કે વાતયુક્ત. તનુ વૃક્ષજમ, ડ્રાયનેસ ઉત્પન્ન થાય છે. તો લક્ષણ સેકન્ડ લાઇનમાં લક્ષણ છે, ફર્સ્ટ લાઇનમાં કોઝ છે. તો આપણે જોયું શિરઅલ્સક વ્યાધિ. હવે એની ટ્રીટમેન્ટ જોઈએ. તો ટ્રીટમેન્ટ ઓફ ધ શિરઅલ્સક શું કહે છે? તો ટ્રીટમેન્ટ જે છે આપણે કોની કરવાની છે? પ્રથમ ધાત્રી ચિકિત્સા, પ્રથમ ચિકિત્સા, પછી જે છે બાળકની આવશે. શોધન થેરાપી આપણે કરી શકીએ છીએ. વમન સ્તમન ચિકિત્સા માટે વચાદીગણ છે, નિષાદીગણ છે. નિશા એટલે શું? હરિદ્રા. હરિદ્રા જે છે એનો પણ ઉપયોગ અહીંયા કીધો છે. દોષને ઓછા હશે તો લંઘન, પહેલાં લંઘન કરાવવાનું, પછી પાચન. એનાથી ના મટે તો દોષો વધારે હોય તો શોધન કરાવી શકો. હરિદ્રા અને પટોલાદિક વાતનો પ્રયોગ કરી શકો, બિલ્વનો પ્રયોગ કરી શકો, સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ કરી શકો. ટ્રીટમેન્ટ જે છે આમાતિસાર અને પક્વાતિસાર જે છે એને જોઈને તમે કરી શકો. એટલે કે બેબીની અંદર જો અતિસારના લક્ષણો જોવા મળે તો એ અતિસારની અંદર આપણે ડિફરન્શિએટ કરવાનું કે ભાઈ આમ અતિસાર છે કે પક્વ અતિસાર છે. એ પ્રમાણે જે છે ચિકિત્સા આગળ કરી શકો. જો આમાં અતિસાર હોય તો શોધન જે છે કરવું પડે, લંઘન કરવું પડે. પક્વ અતિસાર હોય તો એને નીકળવા દેવાય. અને આ જે છે ડિઝીઝ શિરઅલ્સક એને લેક્ટોઝ ઇન્ટોલરન્સ સાથે સરખાવ્યું છે કે જે છે બેબીને જે લેક્ટોઝ મળે છે એ ટોલરેટ કરી શકતું નથી બેબી પોતાની શરીરની અંદર, અને એ જે છે નીચેના માર્ગ દ્વારા નીકળી જાય છે અથવા ઉપરના માર્ગ દ્વારા નીકળે છે અથવા નીકાળવું પડે છે. એને શું કીધું છે? શિરઅલ્સક કીધું છે. તો શિરઅલ્સક એક રોગ છે અને આપણે સમજ્યા કે જે બાળકના માતાના લેઝીનેસ અથવા કેરલેસનેસના કારણે ફેલાય છે. તો તમે પણ તમારી આસપાસ જે છે જે બહેનો માતાઓ હોય કે જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય તેમને આ ડિઝીઝ, તેમને આ વેદો વિશે સમજાવો કે તમારી કેરલેસનેસ જે છે, ઇગ્નોરન્સ છે, એ બેબી માટે જે છે રોગકારક થઈ શકે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.